સાંજે ખીચડી ખાવું, હુઈ જાવું, સવારમાં વહેલા નીકળી જાવું. અને બરોબર ધોલેરા સ્વામિનારાયણ ભગવાન મંદિરમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવન કાળ દરમિયાન 6 મંદિરો બનાવ્યા. પહેલું મંદિર અમદાવાદમાં બનાવ્યું અને આ કચ્છ આખું ભાગ્યશાળી છે. બીજું મંદિર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને અહીંયા ભુજમાં નરનારાયણ દેવનું બનાવ્યું. હે મારા બાપ, એ કચ્છના ભક્તો, એ ભુજવાળા, અહીંયા જે નરનારાયણ દેવ બેઠા છે ને, એ સ્વામિનારાયણ ભગવાને પોતે બથમાં લઈને પધરાવેલી મૂર્તિ છે. અને ક્યારેક કઈ ઉપાધિક મુશ્કેલી આવે ને તો આ દેવના શરણે જાજો, તમારા દુઃખ માત્ર દૂર કરી દે. હાજરા હાજુર ભગવાન બેઠો છે અહીંયા, હાજરા હાજુર. કચ્છની ધરતીને સહજાન સ્વામીએ પાવન કરી દીધી, તીર્થ રૂપ બનાવી દીધી. અને આજે હું વિશ્વાસ પૂર્વક નરનારાયણ દેવ તો હાજરે હાજર છે, પણ અહીંયા જે સંતો રહે છે એમાં પરમ વંદનીય પૂજ્ય મહાન સ્વામી છે, પરમ વંદનીય પૂજ્ય જાદવજી ભગત છે. એ નકશી સાધુતાની મૂર્તિઓ છે. એના આશીર્વાદ મળી જાય ને તોય આપણા પાંદડા ફરી જાય એવા સાધુઓ છે, મહાન સંતો છે. સવારના પોરમાં વહેલા સાધુઓ જાગે. 70, 80 વર્ષની ઉંમર હોય ને સાહેબ, તો સવારમાં 3 વાગે જાગી આ ભુજના સંતો એ પૂજા કરી અને નરનારાયણ દેવની પ્રદક્ષિણા કરતા હોય અને જે ઠાકોરજીની પાસે કીર્તન બોલતા હોય તો ભગવાનને તેના આમ દરવાજો ઉઘાડી મોઢું જોઈ લેવાનું મન થાય. આવા સાધુઓ બધા. આ સ્વામિનારાયણ ભગવાનનું બનાવેલું ધામ છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મૂર્તિઓ પધરાવેલી છે. હમણાં જ હું ઢેડ ગઢડાથી અહીંયા ભુજ હાલતો આવ્યો હતો. હમણાં ત્યારે જ આ કથાની તારીખ નક્કી કરી. 1.5 મહિનો, હવા મહિનો થયો છે. મેં મારા જીવનમાં નક્કી કર્યું, ભગવાને પગ બધું આપણને આપ્યું છે એને, તો આપણે એની માટે વાપરવું. સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરો બનાવ્યા, એકેય મંદિર મેં બાકી નથી રહેવા દીધું. વડતાલ અને ગરડા તો હું 4 વખત હાલીને આવ્યો, પણ ભુજ આઘું હતું, નગરું હતું. હવે પગ તો મારા બાપના છે નહીં. કાલે વાહ આવશે ને ઘૂંટણ બંધ થઈ જાય, ડોક્ટર કહે સ્વામી નાખવા પડશે નવા. એટલે જેણે આપ્યું છે એના માટે થોડું વાપરજો મારા બાપ, વાપરજો. નગર બીજી વખત છે ને આમ આપશે. શું થાય છે? મારી આગળ કેટલા છોકરાને આમ તેડીને લઈને આવે, જન્મથી બિચારા જીવતી લાશ હોય, સેન્સ બધી હોય, બુદ્ધિ બધી જ હોય. આપણે હાર પહેરે ને તો રડે, આંખમાંથી આહુડા જાય, બોલી ના શકે. તમે એમ માનો છો કે અંદર કુપોષણ, એવું નથી હો. એ તો ડોક્ટરોની ભાષા છે. આ બધો જ કર્મનો હિસાબ ઠાકોરજી લે છે. બધો જ કર્મનો હિસાબ ઠાકોરજી લે છે. અમે તો જીવનમાં નક્કી કરી નાખ્યું, આ પગ, આ હાથ, આ જીભ, આ મગજ, બુદ્ધિ, જેટલા દિવસ જીવીએ ને એટલા દિવસ ભગવાનને સમાજની માટે જ વાપરવું છે. સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર, બીજું ભુજ બનાવ્યું, ત્રીજું વડતાલ બનાવ્યું, ચોથું ધોલેરા, પછી જુનાગઢ અને છેલ્લે ગઢપુર બનાવ્યું.